અમિતભાઈ ચાવડા સાહેબ, સમગ્ર ભારતના આદિવાસી કોંગ્રેસના પ્રમુખ એવા વિક્રાંતભાઈ ભુલિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત, રાજુ પારગીરજી આપણી વચ્ચે ઉપસ્થિત, કલ્પેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, અહીં યુસુફભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, જયેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા કિશનભાઈ, તમામ આદિવાસી સમાજ, મારા પ્રેસના મીડિયાના મિત્રોને બોલાવીને એમ કહે કે આનંદભાઈ ગેરમાર્ગે દોરે છે, ત્યારે તમે ફ્લેશબેકમાં જાઓ, 2022 માં જાઓ, આ ધરમપુરની ધરતી પર રેલી કરવાના હતા ત્યારે મોગલી શું કહેતા હતા? મોગલી પટેલ ગેરમાર્ગે દોરે છે. આપણે ત્યારથી પહેલી રેલીથી લઈને છેલ્લી રેલી નવસારીમાં કરી ત્યાં સુધી મોગલીને બોલાવ્યો, મોગલી આવ્યો નહીં, અને આ નવું મોગલી આવી ગયું જુઠાલાલ જે કાગળ બતાવે એ કાગળમાં વાંચીને બતાવવાની જરૂર હતી. આપણા ડોક્ટર સાહેબ દિનવભાઈએ કીધું એમાં લખ્યું છે અત્યારે આ ડેમ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કે નથી, એટલે બીજા તબક્કે છે, એટલે કાલે પાછો આવી શકે એવું છે. એટલે અમારી સીધી શરત માંગણી છે કે અમને શ્વેતપત્ર આપી દો, અમારું આંદોલન બંધ. માંગણી છે કે જુઠાલાભાઈ આવીને એમ કહી દે કે આ અમે રદ કરીએ છીએ, એનું શ્વેતપત્ર છે, અમારું આંદોલન બંધ. પરંતુ તમારા અહીંના ધારાસભ્ય પણ મેં ભૂલી ગયો, એને બોલાય બોલન થાકો આવે જ નહીં. કેમ નહીં આવે અરવિંદભાઈ? કેમ નહીં આવે સાંસદ? કેમ નહીં આવે ભાજપના બીજા મોટા હોદ્દેદાર જે એમ કહે છે કે અમે તો પાગલ છે, અમે તો ગાંડા છે? અમે ગાંડા છે, અમારી લાગણી સચકેલી છે, અમારી જાન જંગલ જમીન બચાવવા માટે પાગલ છે. અમે ગાંડા છે, અમે પાગલ છે, અમારા હક અને અધિકાર મેળવવા માટે પાગલ છે. અને આખો આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ બચાવવા માટે ગાંડો છે, પાગલ છે, પણ જૂઠો નથી, જૂઠાલાલ નથી. હું તો અત્યારે તમારી સામે કહું છું, ભાઈ જૂઠાલાલ, જઈને લોકસભામાં આદિવાસીના દીકરા તરીકે એનો વિરોધ તો કરો. તમે અમારી વિધાનસભા 8 તારીખથી ચાલુ છે, અમે નક્કી કર્યું છે અમે વિરોધ કરવાના છે. તમે કેમ નથી વિરોધ કરતા? કેમ તમે ભાજપના નામની બંગડી પહેરેલી છે? કેમ તમે સરકારી પોપટ બનો છો? કેમ તમે સરકારી કઠપુતલી બનો છો? તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂંટાઈને લોકસભામાં ગયા છે. તમારી પ્રાયોરિટી આદિવાસી સમાજ હોવી જોઈએ, નહીં કે નારંગી ગેંગ. વિજય કાનવાળા એમ કે ચૂંટણી આવે ને ડેમ આવે. 2024 ની ચૂંટણીમાં તમે ડેમ લાવેલા? તમે ડેમની વાત કરો છો એટલે અમે ડેમ બોલીએ છીએ. તમે શ્વેતપત્ર આપો એટલે અમે પૂર્ણ વિરામ મૂકી દઈએ. માંગણી છે ને આપણે? હા, માંગણી છે ને? હા. અરે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં નારંગી ગેંગને ઘરમાં ઘૂસવા દેવાના છો? નહીં. અરે આ દુકાનને કેમ ઘૂસવા દેવાના છો તમે? હા. અને ગામમાં ઘૂસવા દેવાના છો? નહીં. આપણા વિસ્તારની 1 ઇંચ જમીન અને 1 ટીપું પાણી અમે આપવાના નથી. નથી. જય આદિવાસી, જય જવાહર. અને મારે પોલીસના મિત્રોને કેવું છે, અહીંના એસપી અમને છૂટ આપી ત્યારે ડાંગના એસપી ને હું થઈ ગયું ભાઈ. આ આંદોલન તો ધરમપુરમાં હતું, ડાંગના એસપી માં 150 જણને કેમ ડિટેન કર્યા? અરે આવનારી રેલી ડાંગમાં અને સભા આપણી પોલીસ સ્ટેશનમાં હશે ને? હા. આવશે ને? હા. આવશે ને? હા. કોને કયા દિવસે? હા. કયા દિવસે? કયા દિવસે? સાહેબનો ખૂબ ખૂબ આભાર.